નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાત. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. મીરાને કોણ નડ્યું? રાણો. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. ભયું જ નડ્યા. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. એટલે મને તો મારા નડે એટલે હું તો રાજી થઉં. ભલે નડે, આપણું આગળ હાલવાનું, પછી જ હાલ્યું. આપણા નડે પછી રોદલા ન રહો. સમજી લેવાનું કે ઈશ્વર આવ્યો હોય ત્રાજવે તો જ આપણને નડે ને ન નડે. મેં કીધું એમ, અહીંયા અમારું કોઈ હગું નથી, અમારે કોઈ ઓળખાણ નથી, અમારે કોઈ ધંધો નથી આઈનો. છતાંય તમે સાંભળો છો ને અમે બોલી છે. બાપુ મેં હું તમને પૈસા આપ્યા છે? તમે ઓળખો છો ને અહીંયા અમારું લોહી પીવે છે. એક જોવો તો ખરા, ખૂબી તો જોવો આ દુનિયાની. અહીંયા અમને બધા આમ પગ્યા લાગે ને ઘરે લઈ જાય ને ચા પાય ને ફલાણું. અહીંયા અમારું અમને ખાવા નથી દેતા. અને એમાં મારા વિરોધ તો હોય ને ભાઈ. હું ભજન કરું છું કે બધા મારા ન હોય, મારા વિરોધ એ હોય ને. એમાં આવું લાઈવ હાલતું હોય ને લાઈવ. અહીંયા કેટલા બેઠા બેઠા ઉજાગરો કરતા હોય છે, આ જોતા હોય છે. અહીંયા બેઠા બેઠા બળતા હોય છે કે આ જોવો તો ખરા આરામનો આટલા બધા ભેગા કરીને બેઠો. સમજો ઠેઠ પાલીતાણા જો, પાલીતાણા જો. બીજી ન ખબર હોય ને કે આમ જો આ પાલીતાણા પ્રોગ્રામ બોલો પાલીતાણા છે. આ અત્યારે રહ્યો પાલીતાણા છે. એકલા હુતા નથી, ઘરે રિયા હળગે છે. બોલો આટલા ભડકા થાય છે આમાં. હું અને એ ભડકા કરે છે ને એમાં જ મારું હાલ્યું છે. મને એમ થાય ભલે કરે, હજી ડબલ કરે તો વાંધો નહીં. પણ આ મારો કહેવાનો મિનિંગ હું, આ બધું વેઠવું થોડુંક અઘરું છે. પછી અંદરથી ઊભો થાય ને તો બાપુ તમે ચૂકી જાઓ. આની માટે બાપુ થોડીક નિર્મળતા જોઈએ તો જ આ તમારું હાલે, નકર ન હાલે. અઘરું તો છે જ. પણ મને તો એમ થાય કાલ મરી જાય ને તો ભલે મરી જાય, બાકી જીવે એવું આવ્યું છે બસ, બીજી વાત નહીં. 100% જીવે એવું છે. અત્યારે કાંઈ ઘટ આવું જોઈને તો આપણને એમ થાય કે આ તો આપણે બીજી દુનિયામાં બેઠા હોય એવું લાગે. બોલો હવે આવા મકાન આપણા બાપાએ ભાડ્યા હતા. વરસાદ થાય તો આખા ઘરના બકડિયા લઈને રખડતા હોય, દંદુડિયું થતી હોય. એટલે હું ચારે અત્યારે તમે જુઓ તો મકાન, વાહન, રૂપિયા તમે જુઓ તો ઓહો. મને તો એમ થાય કે હા દુનિયા કઈ જીવી એવી આવી. મને એક ભાઈ કે અત્યારે કે સમય ગાયે ઘા જાય. મેં ના ગાયે ઘા નથી જતો, જેટલા વાગે ઉગતો તેટલા જ વાગે ઉગે. પણ મને કે ગાયે ઘા જતો એવું નથી લાગતું. પહેલાં મેં ભૂખ્યા રહેતા હતા. કઠણ થોડો દી જાય, ભૂખ્યા દી જાય. અત્યારે મેં કહું આખો દી નકરું વાઇટ જ કરે છે. એટલે મેં ગાયે ઘા જાય છે. બાકી જેટલા વાગે ઉગતો તેટલા જ વાગે ઉગે છે, ને જેટલા વાગે આથમતો તેટલા જ વાગે આથમે છે. કાંઈ ફેર નથી પડ્યો. પણ અત્યારે આમ દામ ને ઠામ છે ને, એટલે એમ થાય છે કે મારું બેટું ગાયે ઘા દી જાય છે અને ગાયે ઘા મરી જઈશું, વયા જઈશું. અને તે દી તો તમે જોવો તો હાનનું હોય તો સવારનું ન હોય. આપણને આપણા માવતરે, અરે અમારે તો અહીંયા બાપુ નાના છોકરાને ખવડાવે ને મા બાપ બાપુ ભૂખ્યા હુઈ રહ્યા એવા મેં દાખલા જોયા છે. ભૂખ્યા હુઈ રે, ઘરમાં કાંઈ હોય તો ખાય ને, એવો સમય કાઢેલો આપણા માવતરે. હવે અત્યારે તમે એક ભૂખ્યો માણસ આપણા આંગણે આવે અને એમ કે બાપા મને હું કાલનો ભૂખ્યો છું, મને ખાવા દ્યો, અને એક જો બટકો રોટલો આપણે ન દઈએ કે તો અભાય કહેવાય ને ભલા માણસ. ભૂખની આપણને ખબર નથી એટલે આપણે નથી ભૂખ્યાને દેતા રહ્યા. શહેરમાં તમે જોવો ને તો કે એ બાપા કંઈક દો, એ બાપા. તો બધા એમ જ કે આગળ જાઓ, આગળ જા, આગળ. હવે આગળ તા ઠેઠ સુધી તારા જેવા છે, દેને ફૂડા બટકું રોટલો ક્યાં જાય આગળ. પણ આ નથી થઈ શકતું. કહેવાનો મારો અર્થ એ છે. એટલે સવારામ કહે છે બાપુ આ શબ્દ એક સંતોની વેદના છે. તેથી આટલા એજ્યુકેટેડ સંતો નહોતા, આટલું ભણતર નહોતું, પણ છતાંય એની બાપુ નાભીમાંથી શબ્દો કાઢી અને તમારી મારી બાપુ આ વાણી રૂપે ભજન રૂપે બનાવીને તમને મને આપ્યા છે. એટલે કે છે પછમ ખડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે જો ચંદ્રભાન જા ઉલટીને આવે. એની જ ખૂબી છે. જે મહાપુરુષો કહે છે તત્વની વાત, ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ 5 તત્વનો આ દેહ છે અને 5 તત્વથી જ જીવે છે. આ 5 તત્વનો એટલે દેહ મારો ને તમારો બધાય ના પડી જાય. 5 તત્વથી જ આ તમારું મારું જીવન હાલે છે. એટલે કે છે ચંદ્રમાન જા ઉલટીને આવે તું તું ગગન મંડળમાં ચડી ગો.
એમાં ખાવન ખોળે ખેલું કે આ બેઠા છો ને બધા એમાં બાપુ ઈશ્વર છે. ઈશ્વર ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. મને તો દેખાય છે આમાં. મને હું બેઠો હું બોલું છું મારો ભગવાન મને સાંભળે છે. એ જ ઈશ્વર છે. ઈશ્વર બાપુ ગોતે ક્યાંય મેળ નથી પડે એવું. ઈશ્વર વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે. આપણા જેવો નથી અને આપણે આપણા જેવો ગોતી છે ને એટલે જડતો નથી. ઈશ્વર છે ને તલ મૂકે એટલી જગ્યા નથી કે ઈશ્વર અહીં ન હોય, પણ આપણે ગોતી છીએ આપણા જેવો. રામાપીર આવે કે ભોળાનાથ ડમરું ડાક લઈને આવે, રામચંદ્ર પરમાત્મા ધનુષ ને બાણ લઈને આવે, કૃષ્ણ પરમાત્મા હાથમાં વાંસળી લઈને આવે તો માની. એવો આવવાનું નથી. ઈશ્વર બાબુ ઈશ્વર છે. ઈશ્વર તત્વની વાત છે. વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર એવો ઈશ્વર છે. હું તો એમ કહું ઈશ્વરની તમારે કામ શું છે આપણે પહેલા નક્કી તો કરવું જોઈએ ને. ઈશ્વર આપણી પાસે આવે આપણે જરૂર શું છે? કામ તો ગોતી રાખવું જોઈએ ને. એ જ કોઈને ખબર નથી. એટલે મહાપુરુષો કહે છે અરે તમારી મેરખીન નિરીખાને પ્રેમે થયો પ્રકાશ, સુખમણા નારી સંગ રમતા તેથી પૂરી કરી તી મારી એ તનમાં કોઈ તપાસો. જો સવારામ બાબા એ બાબુ ચોખ્ખી વાત કરી. તનમાં કહેતા તપાસો બાબુ. તન કહેતા આપણો દેહ. દેહમાં તપાસો. બહાર કાંઈ છે જ નહીં. આ જેટલું દેખાય છે ને બધું આપણે ઊભું કર્યું છે. આમાં ભગવાને નથી કર્યું કાંઈ. તનમાં તપાસો. તમારા ને મારા દેહમાં તમને કાંઈ પણ કરવું હોય ને બાબુ નક્કી આમાંથી જ થાય, બહારથી કાંઈ નથી થતું. એટલે સવારે મેં કીધું તનમાં કોઈ તપાસો, એમાંથી જ તમને મને તત્વ ચડશે. એટલે કે છે એ જ તનમાં કોઈ તપાસો, તપાસો રે જી એ તપાસો તો તમને તમને તત્વ તો જણે. એ જેવો ગુરુ કબ પ્યાલો પીજો. પામી હું તો એવો ગુરુ ગમું પ્યાલો, એવો ગુરુ ગમું પ્યાલો. આપણે બધાને એક આશા એવી હોય કે ભગવાન મને હારો દીકરો દે, મને હારું કુટુંબ દે, મને હારું બૈરું દે. બધાને બાપુ આશા હારાને જ હોય. હારા દીકરા જોતા હોય ને, હારી જનેતા વગેરે કોઈ દી બાપુ હારા દીકરા નો થાય. ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું નો હોય, જેહળ જખરા નીપજે જેને જનેતા હોતલ હોય. માં હારી હોય એવી સંસ્કારી જો જનેતા હોય તો જ બાપુ હારા સંતાન થાય, બાકી સંતાન બંતાન હારા નો થાય. એટલે મહાપુરુષોએ કીધું કે જનુની જણ તો ભગત જણજે, કાં દાતા કાં સુરવીર, નહીં તો રેજે વાંચણી મત ગુમાવજે. હારા દીકરા તો બાપુ એક છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈ ના ઉદરમાં હતો ને, તેથી રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી માએ. એટલે બહેનોને હું ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ગીતાના 5-5 પાના વાંચો. જો બાપુ આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ગુલામ થઈ. એક કડી ગઈ ના ઉલટા પવન માં આનંદ વર્ધ્યો રમતા દિન રાત, દાસ સવો ફુલગરજી ચરણે અંબિકે ને કરીએ વા. એક જ કડી ગઈ. ઉલટા પવન માં આનંદ વર્ધ્યો રમતા દિન રાત,
દાસ સો ફૂલકરજી ચરણે એમ કેને કરીએ વા સંતોના બાપુ રુદિયા રોયા છે અમારે કંઈક વાત કરવી છે પણ એ કે કરવી કોને ઈશ્વરને હું તો રાત નથી ભેગા રમતા હતા પણ એ કે કોઈ મને પૂછતું નથી મારે કોને કેવું એટલે કે છે એ જેવું કાયલ ગાને વખાણે વખાણે રે એ ખોજો તો તમને તમને ખબર રહે પડે એ એવો ગુરુ ગમ પ્યાલો પીજો આદિનાથ મહારાજ કી જય બધા શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર કઈ ભૂલચૂક થયો હોય તો માફ કરજો જય માતાજી